જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે, જેથી અલગ જિલ્લાની પોલીસ તપાસ કરી રહી છે. તે અંતર્ગત અમરેલી પોલીસની ટીમ એસઓજીએ ધારીના હિમખીમડીના મદ્રેસાના શંકાસ્પદ મૌલાનાને ઉઠાવીને પૂછપરછ શરૂ કરી, જેમાં તેના વોટ્સઅપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 7 જેટલા શંકાસ્પદ ગ્રુપ મળી આવ્યા છે. પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. મદ્રેસાની જગ્યા કાયદેસર છે કે ગેરકાયદેસર તેની ચકાસણી કરવા રેવન્યુ વિભાગના અધિકારી મદ્રેસા પહોંચ્યા. નકશા અને પુરાવાની તપાસ કરવામાં આવી છે. બાંધકામ કેટલા સમય છે તેની તપાસ કરાઈ છે. ધારીના હિમખીમડીના મદ્રાસાના મોલમાં જે મદ્રાસામાં નોકરી કરી રહ્યા છે તે મદ્રાસાના નકશા અને પુરાવાની તપાસ કરવામાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે. બાંધકામ કેટલા સમય છે તેની તપાસ કરાઈ છે. ધારી પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા રેવન્યુ સ્ટાફ સાથે મદ્રાસાએ પહોંચી બાંધકામ અંગે તપાસ શરૂ કરી. હિમખીમડીનું મદ્રેસા કાયદેસર જગ્યામાં છે કે નહીં તે દિશામાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં મદ્રેસામાં મૌલાનું પાકિસ્તાન કનેક્શન મળી આવ્યાના મામલામાં ધારી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરી મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિ સામે પોલીસે તપાસ શરૂ કરી છે. એએસપી જયવીર ગઢવીએ જણાવ્યું છે તેમનો પાસપોર્ટ જોકે મળી આવ્યો અને તેની તપાસ ચાલુ છે. વોટ્સઅપ ચેટ અને ટેકનિકલ ટીમ અંગે તપાસ કરી રહી છે. મદ્રેસામાં શંકાસ્પદ મૌલાના મોહમ્મદ ફઝલ શેખ પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયાના ગ્રુપ મળી આવ્યા. સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચની ટીમ મોબાઈલ કબજે લઈ તપાસ શરૂ કરી. મૌલાના કેટલા સમયથી રહેતો હતો, અત્યાર સુધી અહીં કોણ આવતું, પાકિસ્તાનમાં કોઈ કનેક્શન છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ દરમિયાન મામલો સામે આવ્યો હતો. હિમખીમડીપરાના મદ્રેસામાં ભણાવતા મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખ પર એસઓજીને શંકા ગઈ, જેથી તેના આધાર પુરાવા માંગ્યા. જોકે મૌલાનાએ કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા એસઓજીએ ધારી પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા મૂળ અમદાવાદનો જુહાપુરાનો રહેવાસી હોવાનો ઘટસ્ફોટ થયો છે. હિમખીમડીપરાના મદ્રેસામાં ભણાવતા મૌલાના મોહમ્મદ ફઝલ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનો ઘટસ્ફોટ થયો છે. તેમના મોબાઈલમાંથી પાક અફઘાનના 7 વોટ્સઅપ ગ્રુપ મળ્યા. પોલીસે મૌલાના મોહમ્મદ અફઝલ અબ્દુલ અઝીઝ શેખ સામે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાલ અમરેલી પોલીસ કરી રહી છે. ધારીના હિમખીમડીપરા વિસ્તારમાં છે એક મૌલાના આવેલા છે. એમના ફોનની તપાસ કરતાં એમના ફોનમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં રહેલા વોટ્સઅપના ગ્રુપો છે એમનામાં એ જોડાયેલા છે. એવા એમનો ફોન મળી આવેલા છે. એમની જોડે જ્યારે એમને પહેલાં પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આધાર કાર્ડ સિવાય એમની પાસે કોઈ આઈડેન્ટિટી અથવા સિટીઝનશીપના પ્રૂફ નહોતા. જે અત્યારના જોતા એમની પાસેથી એમના પાસપોર્ટ અને એક બીજા ડોક્યુમેન્ટ છે મળેલા છે, જેમની ખરાઈ પણ અત્યારના ચાલુ છે. વોટ્સઅપ ગ્રુપોમાં એ બીજા જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના છે વોટ્સઅપ ગ્રુપોમાં જોડાયેલા છે એમની પણ માહિતી મંગાવવામાં આવેલી છે અને આગળ જે ફોન છે એ ટેકનિકલની જે ટીમ છે એમને મોકલવામાં આવેલું છે. આ વિષયમાં જો વધુ કોઈ પણ માહિતી મળશે તો તમારી જોડે શેર કરવામાં આવશે. હાલમાં જે રીતે પ્રાંત અધિકારીઓ સહિતના રેવન્યુના અધિકારીઓ પણ આ તપાસમાં જોડાયા છે. આ મિલકતના કોઈ દસ્તાવેજને લઈને પણ તપાસ કરવામાં એટલે કાયદેસર છે કે ગેરકાયદેસર એ દિશામાં કોઈ તપાસ ચાલી એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે. જો એનામાં કોઈ પણ અપડેટ આવશે તો એ પણ તમારી જોડે શેર કરવામાં આવશે. વોટ્સએપ ગ્રુપમાં કોઈ આતંકી પ્રવૃત્તિ કોઈ કનેક્શન મળે છે કે કેમ શું લાગી? હજી સુધી એક્ઝેક્ટલી કોઈ એવી માહિતી નથી મળી, પણ એ આગળ જે ટેકનિકલ ટીમ છે ને ફોરવર્ડ કરવામાં આવેલું છે. જેવી કોઈ પણ માહિતી સામે આવશે તો એ પણ શેર કરવામાં આવશે. સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ ધારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.